પાઠ ઉત્સવ પ્રથમ પાઠ ઉત્સવ થાય છે. એ પેલાનો માયરો એ પેલા. તો જય માતાજી મિત્રો. તો આજે આપણે પૂરી જાય આપણે તો આજે આપણો ભાઈ વ્લોગ તો જોઈ છે કેવી રીતના ઉતારે છે. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ નવા બ્લોગમાં. જયભાઈ આપણે બ્લોગ બનાવે છે તો આપણે ક્યારેક ટ્રાય મરાય, બરોબર ને? અચ્છા, हमको सिखा रिया है. તો જય માં ખોડિયાલ, આપણે આવી ગયા છીએ ખોડિયાલના મંદિરે. તો આપણે રામાપીના મંદિર આપણે કંઈક હવન ને ડાક દમનનું આયોજન છે તો આપણે ત્યાં જઈએ, બરોબર ને જયભાઈ? નક્ષભાઈ તમારે કઈ કહેવા માંગવું છે? આગળ બ્લોગમાં મળી ગયા. બરોબર, આપણે આગળ બ્લોગમાં મળીએ. તમ તારે આપણે રામાપીના દર્શન કરાવશું. તો મિત્રો આપણે સ્વાગતથી આવું છે કંઈક લાઈટ ને એવું બધું ગોઠવેલું છે મિત્રો. જયભાઈ નો ભાઈ મિત્ર. अच्छा, हमको सिखा रिया है. તો ઉપર કઈ શાંતિથી નાયલો નથી થતો. રોડ કેટલો બધો મોટો છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. तो मित्रों का स्वागत में तो क्या कहूँ ને ગાઈસ हम ગાઈસ એમ નો હાલે ને. हमको सिखा रहा है 10 ફૂટનું છે. हमको सिखा रहा है. लेकिन ये साला कर क्या रहे हैं आप? તો મિત્રો કાંઈક સ્વાગતમાં તો કાંઈક આવી લાઇટિંગ કરેલી છે એટલે આગળ જઈને જોઈએ, બરોબર? તો મિત્રો જયભાઈ નો આપણા મિત્ર આવે છે. अच्छा, हमको सिखा रिया है. તો કઈ ફાઇનલી હવે અહીંયા છે ને પાઠ ઉત્સવ પ્રથમ પાઠ ઉત્સવ થાય છે. ભવ્ય ડાયરો પણ છે રાતે क्या बात कर रहे हैं? 9 વાગ્યે. સરનામું આ મંદિર છે. સરનામું નવો ઝાપો તળપદા કોળી જ્ઞાતિની વાડીની સામે ઓલિકારામ વાડી છે. આપણે જોઈ લઈએ પેલા તો આપણે આ બધું લઈ લઈએ. રેડી? આમ તો અહીંયા લાઈટ છે. અહીંયા બહુ મસ્ત નજારો થાય છે. આ કોળી જ્ઞાતિની વાડી છે. ફાઇનલી આપણે જ્યાં બીજા રાપે રાપાનું અંદરનું દેખાડી દે. રેડી? ये बॉय. પેલા બહાર જવું કે અંદર? બાકી સેવો દેવાય વધારે નથી થતી આ બધી બાકી આમ જો આ લાંબુ છે એટલે અહીંયા પછી આપણે હવન ને એવું બધું હોય છે. આમ એલ સાઈઝ નું છે, મોટું છે ઘણું ને એમાં હવન છે. હવન ને એવું બધું કરવાનું છે. પછી આપણે હવન ને એવું બધું આપણે પછી બીજા બ્લોગ માં નાખીશું ગુરુવારે, ત્યારે જોઈ લેજો. તો મળીએ છીએ આગળ. આપણે થોડાક લઈ હાલો અંદર જવાનું. હાલો ગાઈસ જો આની ઉપર તમ તારે કેસ કરવાનો તો કર નાખ. આપણી ઉપર દાંત કાઢે એની ઉપર કેસ કરવાનો જ છે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? ગાઈસ જો આ અંદરનું આપણે મિની બ્લોગ મૂકેલું છે. તો એ તમને જોવું હોય તો જોઈ આવજો. તો આપણે ગુરુવારે આપણો વિડિયો આવ્યો છે ફૂલ, એ તમે જોઈ લેજો. રેડી? ગાઈસ આપણે આ મંદિર ખોલી ગાઈસ આપણે ગાઈસ ફાઇનલી ગુરુવાર લગીને સિલેક્શન થાય છે. પછી આપણે પાછા મળીએ. ગાઈસ આમ જો આ બધું ગુરુવાર માટે સિલેક્શન થાય છે, બધું ડિસ્કસ થાય છે કે ત્યાં કરવું. હું તમારે કઈ કેવું છે સંદીપ બાપુ? આ સંદીપ બાપુ છે આપણા. એ પેલાનો માયરો એ પેલાનો માયરો. ફોટો લે કેલાભાઈ નો ફોટો. કેલાની ઉપર તો આપણે કેસ કરવાનો છે.
કાંઈ આ બધાને બાંધણ થાય છે. આપણું મંદિર તો બંધ થઈ ગયું છે. તો આપણે હવે ગુરુવારે મળીએ છીએ. આપણે ગુરુવારે ઉતારીશું ને તો પછી આપણે શુક્રવારે વિડીયો મૂકીશું સવારમાં. તો આપણે મારો એ વિડીયો જોઈ લેજો. રેડી? શુક્રવારે આપણે ગુરુવારે ઉતારવું કે નહીં એટલે રાતના એડિટ થાય પછી ને એ હરકો એડિટ થાય પછી આપણે ગુરુવારે મૂકીશું. તો આ લગીન આપણા સંદીપભાઈ શું કહેવા માંગે છે? જય બાપુ. બધાને આમંત્રિત કર્યા છે. તમે જે બ્લોગ જો તમ તારે આપણે પોગી જજો 9 તારીખે રાતે માંડવું હોય છે તમ તારે, બરોબર? પોગી જવાનું આમંત્રણ. ઓકે 9 તારીખે હો. બરોબર. હા ત્યાં આ પીલાને મારતા બધા છે એના ભાઈ બહેનો. ફાઇનલી હવે છે ને આપણે ઘરે બસ જઈએ છીએ. નવા મહિનો તો માંડવાની બધી તો 9 તારીખે છે. હવન પણ છે. હવનની મગીએ ડાયરો છે. આપણને ભૂલ થઈ ગઈ આપણે માંગવાની છે. તો આપણે એમાં મગી જજો. રેડી? 9 તારીખે ને રાતે 9 વાગે. રેડી? ભવ્ય ડાયરો છે. તો આપણે બધા પાછા મળીએ છીએ. આપણે કહી દઈએ છીએ આમ કે જે રમો ફેર દાદા આપણે કહી દઈએ છીએ. તો આપણે બીજા બ્લોગમાં મળીએ છીએ પાછા. આપણો આ બ્લોગ તો 10 તારીખે આવશે કારણ કે 9 તારીખે તો રાતે એડિટ થાય એ હરકો બધી આપણે લેવાનું હોય એટલે માટે આવા જ વિડીયો ગામનો હાલે ને. તો હવે આપણે આ બ્લોગ એડિટ કરીશું. બીજા બ્લોગમાં આપણે પાછા મળીશું. તો આપણે તમે અમારો આ વિડીયો જોયો હોય તો પછી આપણે 9 તારીખે બધા પૂરી જજો. રેડી? તો હવે ગુડ બાય.